વડોદરામાં ટ્રાન્સપોર્ટ એસોસિએશનના આંદોલનનો ફિયાસ્કો થયો છે। ટોલ ટેક્સ બહિષ્કારના આંદોલનનો ફિયાસ્કો જોવા મળ્યો। ટોલ ટેક્સના વિરોધમાં ટોલ ન ભરવા માટે આંદોલન છેડાયું હતું। હોદ્દેદારોની અપીલને ટ્રક માલિક અને ડ્રાઈવરોએ ન માની। ટોલ ટેક્સ બહિષ્કાર છતાં પણ ભારે વાહનો નીકળી રહ્યા છે। મહત્વનું છે કે આજથી વડોદરા હાલોલ અને અડાલજ મહેસાણા રોડ પર ટેક્સ નહીં ચૂકવવાની જાહેરાતની સાથે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને આંદોલન છેડ્યું છે। અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો આરોપ છે કે બંને રોડ પર 2001 અને 2થી ટોલ વસૂલવાત ચાલી રહી છે। રોડ બનાવ્યા બાદ અનેક ગણો ટેક્સ વસૂલી લીધો હોવા છતાં પણ વધુ ટેક્સ વસૂલવા કંપની દ્વારા સરકાર પાસે વર્ષ 2040 સુધી એક્સટેન્શન મંગાવ્યું છે। ત્યારે હવે કંપની દ્વારા ઉઘરાવાતા ટોલ ટેક્સનો વિરોધ કરવા માટે આજથી બંને ટોલ નાકા પર ટોલનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી, પરંતુ બંને ટોલ નાકા પરથી જે વાહનો નીકળી રહ્યા છે તે પરથી તો લાગી રહ્યું છે કે ટોલ બહિષ્કારની જાહેરાતનું સુરસુર્યું થઈ રહ્યું છે। અમારા અહીંયા 1200 મેમ્બર છે, બધા જ ભેગા થશે, ટ્રક માલિકો ટ્રક ડ્રાઈવરો ભેગા થશે। અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું, કેમ કે અમે છેલ્લા 10-12 વર્ષની દરમિયાન સ્થાનિક સ્તરેથી લઈને ચીફ મિનિસ્ટર સુધી રજૂઆત કરેલી છે, પણ કે એની અંદર કશું હજુ સુધી થયું નથી। ગઈકાલ રાત સુધી અમને આશા હતી કે સરકાર કંઈક, કેમ કે આ લોકોનો જાહેર હિતની અરજી છે એટલે કંઈક નિવેડો લાવશે, નહીં આવ્યું। બધાને અમે એક રૂટ, વૈકલ્પિક રૂટ આખા ગુજરાતની ગાડીઓને બનાવીને આપ્યું છે કે રાજકોટથી આવે તો કઈ બાજુથી જવાનું, હલોલને એ રોડ ઉપર જવું હોય, અંકલેશ્વર સાઈડથી આવે તો કયા રૂટ ઉપર જવાનું, રાજકોટ સાઈડથી, અમદાવાદ સાઈડથી આવે, બધું એની ઉપર અમે ધીમે ધીમે કરીને આગળ વધીશું। આ તો આજે લડતની શરૂઆત છે આપણી। આજે ખાલી બહિષ્કારનું આપણું કાર્યક્રમ છે। ગાડીવાળાને સમજાવીશું કે ભાઈ તમે આ ટોલ રોડનો બને એટલો બહિષ્કાર કરો અને અમારું આંદોલન શાંતિપૂર્વક રહેશે।